જે વારંવાર નિવેદનો આવી રહ્યા છે કે ભાભર શહેરને વિકાસથી વંચિત રાખ્યું છે, જે ભાભરને જે મળવો જોઈએ એ ભાભરને આજ દિન સુધી મળ્યું નથી. આવી વાહિયાત વાતો કરનારા જે વિરોધ પક્ષના નેતાઓ છે એ મારા ખ્યાલથી તો એમની સંકુચિત માનસિકતા દર્શાવે છે. ભારતીય જનતા પાર્ટીની બોડી સતત 3 ટર્મથી આપણી ભાભર નગરપાલિકામાં છે અને ભાભર નગરપાલિકામાં ખૂબ જ સારા વિકાસના કાર્યો થયા છે. લોકો ખૂબ ખુશ છે. પ્રાથમિક સુવિધાઓ ખૂબ સારી મળી રહી છે. રોડ રસ્તાઓ, વીજળીનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, લોકોને સંપૂર્ણ સંતોષ છે. અને સંતોષ એ બાબતથી જ સાબિત થાય છે કે 3 ટર્મથી ભારતીય નગરપાલિકાની બોડી ભારતીય જનતા પાર્ટીની છે એ જ લોકોનો વિશ્વાસ દર્શાવે છે. હવે આ જે જિલ્લા માટે કે જે બોલવું જોઈએ નેતા પાર્ટીના માણસો કેમ નથી બોલતા? જી, ભારતીય જિલ્લો વાવ થરાદ બન્યો છે એ ખૂબ સારી વસ્તુ છે. એકલા આ જિલ્લો બન્યો છે વાવ થરાદમાં, થરાદ મુખ્ય મથક છે જ, બાકી વિકાસ તો સંપૂર્ણ આપણા જેટલો પણ વિસ્તાર વાવ થરાદ જિલ્લામાં આવે છે બધા જ વિસ્તારનો પૂરેપૂરો વિકાસ થશે. અત્યારે જે ભાભર નગરપાલિકા છે આમાં અત્યારે કેવો વિકાસ થયો, આગામી સમયમાં કેવો વિકાસ થાય છે? આગામી સમયમાં હવે તો વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે એ પ્રમાણે જિલ્લા સ્તરની સારી સારી સુવિધાઓ આપણા વિસ્તારને જે આવતી હશે એ નવી નવી સુવિધાઓ અને વિકાસના કાર્યો થશે જ એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. જે નિવેદનો આવી રહ્યા છે એમને શું જવાબ આપવા માંગશો સામે? નિવેદનો આવ્યા છે એમને હવે વાતથી જવાબ આલ્યા કરતાં કામથી જ આલવું મારા મતે યોગ્ય ગણાશે. એટલે આવનાર સમયમાં વિકાસના કાર્યો થશે એટલે વિરોધના જે લોકો વાતો કરે છે એમની રીતે જ એમને જવાબ મળી જશે.